કેમ છો બધા મજામાં? તો આજે તો અમારે ગાજરનો હલવો બનાવવો હતો. તો ગાજર ધોઈ અને તેને છીણી લીધા છે. તો જોઈ શકો છો કે છીણીને તૈયાર છે ગાજર. તો હવે આપણે ગેસ ચાલુ કરી અને તે કઢાઈ મૂકી દઈશું અને ઘી ગરમ કરવા મૂકી દીધું. પછી તેમાં તે ગાજર છીણેલા હતા તે નાખી દઈશું. પછી તેને થોડીક વાર માટે તેને સાતળી લઈશું. તો જોઈ શકો છો કે આપણે થોડીક વાર માટે તેને સાંતળી લીધા છે. પછી આપણે તેમાં 1 વાટકી દૂધ ઉમેરશું. તો થોડીક વાર પછી તેમાં 1 વાટકી મલાઈવાળું દૂધ હતું તે તેમાં નાખી દઈશું. તો તમે પણ કોમેન્ટ કરીને જણાવજો કે તમે પણ ગાજરનો હલવો બનાવ્યો કે નહીં. અને અમારા વિડીયો જો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો તેને થોડીક વાર માટે આપણે ગાજરને ચડવા દઈશું. જ્યાં સુધી દૂધ ન બળે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. તો પછી તેમાં આપણે અડધી વાટકી ખાંડ નાખી દઈશું. જો ગળ્યું ભાવતું હોય તો થોડીક તમે વધારે પણ લઈ શકો છો. તો આપણે તેમાં ખાંડ નાખી દઈશું. પછી તેને મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઉકળવા માંડ્યું છે અને ધીમે ધીમે આપણા હલવો પણ તૈયાર થઈ રહ્યો છે. તો દૂધ બળીને સાવ તેનો થોડો માવો પણ બની ગયો છે. જુઓ, થોડીક વાર આપણે હલાવી લઈશું. તો આપણો હલવો બનીને છે તૈયાર. હવે તેમાં થોડીક આપણે ઇલાયચી નાખી દઈશું. પછી તેમાં આપણે કાજુ બદામ પણ નાખી દઈશું. તો પછી તેને મિક્સ કરી દઈશું. તો ગાજરનો હલવો છે તૈયાર. તો આવી જાઓ ગાજરનો